ગુડ મોર્નિંગ. ધોરણ 9 ગુજરાતી. આપણે છાલ છોતરાને ઘૂંટલા જે પાઠ છે એના લેખક જે છે બકુલ ત્રિપાઠી, એના વિશે આપણે જોઈ ગયા. છાલ છોતરાને ગોટલા લેખકે અહીંયા અનેક ઉદાહરણો દ્વારા વ્યંગમાં એક હાસ્ય નિબંધ રૂપે અને કટાક્ષ રૂપે ગંદકી માટેની જે આપણી કુટેવ જે છે એ આ પાઠની અંદર પ્રકાશિત કરવામાં આવેલી છે, જેના વિશે આપણે અગાઉ અભ્યાસ કરી દીધો છે. લેખકે આ પાઠની અંદર છાલ છોતરાને ગોટલા વ્યંગમાં એટલે કટાક્ષની અંદર શાયરીઓની સાથે અહીંયા ગંદકી વિશેની આપણી જે કુટેવો જે છે એ પ્રકાશિત કરેલી છે, જેના વિશે આપણે આગળ જોઈશું. લેખક એમ કહે છે કે આપણે મ્યુનિસિપાલિટી હોય કે ગામડું હોય ત્યાં સરકાર તરફથી કે કચરો ફેંકવા માટે કે પીપ મૂકવામાં આવે છે, છતાં પણ આપણી આદત અનુસાર આપણે કે બાજુમાં જ એ ગોટલા કેરીનો રસ કાઢ્યો હોય તો આપણે એ ગોટલા કે બહાર જ નાખતા હોઈએ છીએ, કે જેના કારણે જે ગાય છે, બક્ષિકાઓ એટલે જે આ માખીઓ છે એ આવે અને કે એ ખાય, રસ પીએ. આપણે લેખકે કટાક્ષમાં એવું કહ્યું છે કે બિચારા આપણે ખાઈએ અને આપણા બક્ષિકાઓના બચ્ચા ભૂખ્યા રહે, એવું કેમ ચાલે એમ. એટલા બધા આપણે કે સ્વાર્થી પણ નથી એમ, એટલે આપણે ગોટલા ખુલ્લામાં જ નાખી દેતા હોઈએ છીએ. બાજુમાં પીપ પડ્યું હોય કચરાપેટી પડ્યું હોય તો આપણે નાખતા નથી. લેખક એવું કહે છે કે આપણે જ્યારે કોઈ સિંગ ખાતા હોઈએ કે તો સિંગના ફોતરા પણ કે આપણે ચણા ખાતા હોઈએ તો ચણાના ફોતરા પણ કે બરાબર ચણાની સિંગ મસળી અને આમ ફૂંક મારી એટલે ઘણા બધા કિલોમીટર સુધી કે એટલે કહેવાનો ભાર થાય કે ઘણી બધી જગ્યા સુધી કે આપણે ત્યાં ફોતરાઓ વેરતા હોઈએ છીએ. કોઈ જાહેર સ્થળો હોય, બગીચા હોય છે, થિયેટર હોય છે, ઓફિસ હોય છે, કમ્પાઉન્ડ હોય છે, શાળાનો વર્ગ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, દરેક જગ્યાએ આપણે આવું કાર્ય કે કરતા હોય છે. એટલે લેખકે એવું કહ્યું છે શાયરી દ્વારા, બેફામ તો હે કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. એટલે શાયરે વ્યંગમાં કહ્યું છે, વ્યંગમાં એટલે કટાક્ષમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી આપણી ટૂંકી જિંદગી છે, તો એ આપણને કે એટલામાં કેટલો બધો કે આપણને થાક અનુભવાતો હોય છે જિંદગીનો. કવિને એવું કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે તો કવિ કે તમે કે ઘરથી કબર સુધી પણ ફોતરા ખાતા ખાતા ટેલતા જાઓ અને ફોતરા જે છે અત્ર તત્ર સર્વત્ર વીરતા જાઓ, એવું વ્યંગમાં કવિએ કહ્યું છે. કવિ બીજી શાયરીની દ્રષ્ટિએ કહે છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. કવિ એમ કહે છે કે દિલનું શું છે કે આપણામાં કેટલાકની પાસે જ હોય છે, બધા પાસે તો હોતું નથી. એટલે કે આનો ભાર એ છે કે બધાને કે કેવી લાગણી થતી હોતી નથી એમ. કોઈનું કે દિલ તૂટી જાય એટલે આ દિલ જે છે કે માત્ર જુવાનીમાં જ તૂટી જતું હોય છે, એના 1000 ટુકડા થઈ જતા હોય છે અને આપણે એક ટુકડો કે ફેંકતા જઈએ છીએ. સદભાગ્ય કે કોકને મળી જાય આ દિલનો ટુકડો તો કે આપણે એનાથી કે વ્યક્તિ પોતાની જિંદગી કે જીવી લેતો હોય છે. એવું જ કે આ ફોતરાઓનું પણ છે, આપણે અત્ર તત્ર સર્વત્ર કે આપણે છાલ છોતરાની ગૂંટલા કે ફેંકતા હોઈએ છીએ અને આ કાર્ય આપણે શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી આપણે જ્યાં સુધી હામ હોય શરીરમાં ત્યાં સુધી આપણે આવું કાર્ય કે કરતા હોઈએ છીએ. કવિ એમ કહે છે કે આપણે જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે
એમાં કે આપણને કવિ એવું પણ સાથે સાથે કહે છે, એમાં જીવદયા સમાયેલી છે કે આપણે ફોતરા ખાઈશું, ગમે તેના ફોતરા આવે તે કીડીઓ બિચારી ખાય સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવીને, પછી કે એને જો આગું લેવા જવું ના પડે ને, બરાબર. પછી આ જે વસ્તુ જે છે વિદેશની અંદર કે આના માટે સજ્જડ નિયમ છે, એટલે કે એના માટે દંડ હોય છે, અને એના માટે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો કચરો કે ગંદકી જોવા મળતી નથી. પરંતુ આપણે એટલા બધા દયાવાન છીએ કે બિચારા કચરા પેટી સુધી કે આ જીવજંતુઓ હોય છે એ ચાલીને આવે એના કરતાં કે આપણે એમને હોમ ડિલિવરી કરીએ છીએ, એટલે કે એ જો રહેતા હોય ત્યાં જ કે આપણે છાલ છૂતરા ગોટલા કે ફેંકતા હોઈએ છીએ. પછી એ ગમે તે પ્રકારની ગંદકી હોય કે ચવાણું ખાઈએ તો ચવાણાનો પાછળનું જે આપણે સેવ ખાઈએ તો પાછળનો જે કચરો હોય એ બધી જ વસ્તુ કે આપણે વસ્તુ જે ખાધી હોય બધી કે ત્યાં ત્યાં કે થોડું ઘણું કે આપણે ફેંકીને મૂકીને આવતા રહેતા હોઈએ છીએ, ત્યાં ગંદકી કરીને જ આવીએ છીએ. આપણે એવું માનતા હોઈએ છીએ કે મૂર્ખ છે કે આ અમેરિકાવાળા યુરોપવાળાઓ તે કે કશું આવું કે સમજતા નથી એમ. કારુણ્ય અપાર કારુણ્ય, એટલે કે આપણી કે કેવી કરુણતા છે, આપણે કેટલા બધા કરુણાવંતી છીએ, આપણી પાસે કેટલી અપાર એટલી કરુણા છે. અમેરિકાવાળો કે આવું બધું સમજતા નથી, એટલે કે કચરા પેટીમાં કચરા નાખીએ છીએ, બરાબર. એટલે આપણે એમને કે એવું માનીએ છીએ કે આ લોકો કંઈ સમજી શકતા નથી, મૂર્ખ છે એવું આપણે માનતા હોઈએ છીએ. લેખકે આવો વ્યંગ કર્યો છે. લેખક કહે છે કે છાલ છોતરા ગોટલાની સંસ્કૃતિમાં આપણો કે પાયો જે છે એમાં કે ગમે તે છાલ હોય, કે નારંગીની હોય કે મોસંબીની હોય કે નાળિયેરની હોય કે કેળાની હોય, પરંતુ જ્યારે આપણે ફેંકતા હોઈએ છીએ ત્યારે એમાં ખાસ કરીને કે જે કેળાની છાલ છે તે શ્રેષ્ઠ છે. જ્યારે આપણે કેળું ખાઈએ છીએ ત્યારે ફટાક દઈને કે એવા ફગાવીએ છીએ કેળાને કે જાણે આપણે પ્રિય રમત રમતા હોઈએ, ઓલિમ્પિકવાળા સાથે દડા ફેંકની કે ભાલા ફેંકની કે ગોળા ફેંકની, કે જાણે આપણને એના માટે કે કોઈ ચંદ્રક મળી જવાનો એમ એવી ફેંકીએ ને તો કે બહુ દૂર જઈને પડે. છતાં પણ હજી સુધી આપણે કે આપણે જે દડા ફેંક કે ભાલા ફેંકની રમતોની અંદર આટલું ઝડપી કે આટલું સુંદર કે આપણે ફેંકી શકતા નથી, કે આપણે હજી સુધી સુવર્ણચંદ્રક આપણે એમાં મેળવ્યો નથી એમ. હજી સુધી કોસાનો ચંદ્રક જ આપણે મેળવેલો છે. પરંતુ જો કેળાની છાલની કે સ્પર્ધા રાખવામાં આવે તો કે 100% કે ભારતીય ખેલાડીઓને સુવર્ણચંદ્રક મળી શકે એમ. એવી કે પ્રેક્ટિસ તો કે બીજા દેશોની અંદર યુરોપના દેશોમાં જોવા મળે નહીં, કારણ કે યુરોપના દેશના લોકો જે છે એ કોઈ પણ વસ્તુ ખાય તો સીધી કે બેગની અંદર ડસ્ટબિન પાસે જઈ અને બેગમાં મૂકી દે છે બિચારાઓ કે, બરાબર. એટલે કવિ લેખક એમ કહે છે કે અમેરિકામાં તો ખેલાડીઓ મોટા મોઢ સંભળાવ્યું કે આપણે કે અમેરિકાનું તો એવું પાસે સંભળાવી દઈએ કે તારી માને સવાસે સૂન ખાધી હોય તો આવી જજો કેળાની છાલ ફેંક સ્પર્ધામાં તાકાત હોય તો એમ, ઓલિમ્પિક રાખી જુઓ કે તો અમારો કે સુવર્ણચંદ્રક ભારતમાં જ આવશે એમ. એટલે કે મેં આવું કે આપણા લોકો કે આવું જ્યારે કહેતા હોય છે ત્યારે એ બાજુવાળો જે યુરોપિયન હોય છે એને કંઈ સમજણ પડતી હોતી નથી, એટલે એ બાપડો પૂછે છે કે વોટ ઇઝ શેરસૂંઠ, એટલે કે આ રીતે તમે શું બોલ્યા એમ કે તારી માએ શેરસૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિક રાખો અને કેળાની છાલ ફેંક સ્પર્ધામાં આવી જાઓ તાકાત હોય તો. એટલે એ યુરોપિયન કહે છે કે વોટ ઇઝ શેરસૂંઠ, એટલે કે આ શું શેરસૂંઠ શું છે એમ, કારણ કે ગુજરાતી તો સમજણ પડે નહીં. પછી લેખક કહે છે કે કપાળ તમારું કે, તો એમાં એમને સમજણ ના પડે. એટલે લેખક એમ કહે છે મેં તો કે ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બહારથી બાલ્કનીમાં બરાબર સડકની વચ્ચોવચ પડે, 2 ફૂટ આમે નહીં 5 ફૂટ આમે નહીં, બરાબર રસ્તાના મધ્યમાં પડે. કંપાસ હોય તો માપી પણ જોઈએ તો બરાબર જ માપ હોય. એટલે કેળાની છાલ ફેંકનું અજબ્ય કૌશલ્ય આપણી પાસે છે એવું સાંભળ્યું છે. કેટલાક બાલ મંદિરોમાં આપણી આ સંસ્કૃતિ વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય તો અનહદ અહા. લેખક કહે છે કે આ જે આપણી ગંદકી કરવાની જે આદત જે છે હવે જમાના પ્રમાણે એમાં થોડો ઘણો સુધારો આવવાનો ચાલુ થઈ ગયો છે. એમાં આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે છે એના અગાઢ પ્રયત્નથી થોડીક આપણને
હવે કોઈ પણ કચરો આપણે જ્યારે ખાતા હોઈએ તો ડસ્ટબિનમાં નાખવા માટે આપણે થોડીક રીતે ટેવાયેલા જોવા મળે છે. જો આવી જ રીતે બધા જ કે પોતે દરેક વ્યક્તિ પોતે જ કે આ વસ્તુ સમજી શકશે તો આપણો દેશ જે છે એ સ્વચ્છતાની શિખરે કે પહોંચી શકે તેમ છે, એવું આ પાઠની અંદર કવિએ કહ્યું છે. અસ્તુ. જય હિન્દ.